દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જે તેમની સજા નર્મદા સેશન કોર્ટે આપી હતી તેના પર સ્ટે માટેની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। આને લઈને હવે આદિવાસી વિસ્તારમાં શું માહોલ છે, કઈ રીતની રણનીતિ 2027 ને લઈને ઘડાઈ રહી છે, તે તમામ વિષય અમારા સહયોગી અમારા નર્મદા જિલ્લાના પત્રકાર ઇકરામ મલિક સાથે ચર્ચા કરીશું। ઇકરામભાઈ, નવજીવન ન્યૂઝ સતત અહેવાલ દર્શાવી રહ્યો છે। ચૈતર વસાવા મામલે અપડેટેડ વિડીયો પણ આપી રહ્યા છે આપણે। હવે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે એક મોટો ઝટકો આપ્યો હોય તેવું કહી શકીએ ચૈતર વસાવા અને તેમના સમર્થકો માટે, કેમ કે ઘણી બધી આશા હતી કે જામીન મળી શકે તેવી શક્યતા છે। અંતે કોર્ટે એવું નોંધ્યું કે જો ચૈતર વસાવાને જામીન આપીશું તો એક સમાજમાં ખોટો મેસેજ જશે। તેઓ અવારનવાર આ પ્રકારના કામો માટે ટેવાયેલા છે, એટલે એમને જામીન અપાય એવી સ્થિતિ નથી। પહેલા તો આ જે આખો મામલો બન્યો છે તેને લઈને તેમના કોન્સ્ટિટ્યુન્સી વિસ્તાર એટલે મત વિસ્તાર ડેડિયાપાડામાં નર્મદામાં ખાસ કરીને કઈ રીતનો માહોલ છે, તમે ત્યાં રહો છો, ગ્રાઉન્ડ સ્થિતિથી તમે વાકેફ છો, શું છે હાલમાં સ્થિતિ ત્યાંની? 24 ઓગસ્ટે જે જામીન અરજીની ચુકાદોનો જે દિવસ હતો એની ઇંતજારી લાંબા સમયથી જે આ વિસ્તારના લોકો છે, આદિવાસી સમાજ છે, જોઈ રહ્યો હતો। કારણ કે જ્યારથી ધારાસભ્ય ચૈતર વસાવા અને એમની સાથે જે 9 આરોપીઓ હતા એમને જે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે 7-7 વર્ષની સજા ફટકારી હતી ત્યારથી લઈને જ લોકો આ વિષયને લઈને ખૂબ ચર્ચા કરી રહ્યા છે। અને આ પહેલા પણ જ્યારે જામીન અરજી અંગેની સુનાવણી 2 વખત થઈ, એક વખત સરકારી પક્ષની વાત હાઈકોર્ટે સાંભળી અને બીજી વખત જે ફરિયાદી પક્ષ છે તેમની વાત સાંભળી અને ત્યારબાદ હવે કોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય આપશે, ચૈતર વસાવાને જામીન પર મુક્ત કરશે કે નહીં, તેને લઈને ખૂબ અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી છે। અને એની સાથે સાથે લોકોમાં એક ઉત્કંઠા પણ હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ। કારણ કે ધારાસભ્ય ચૈતર વસાવાની જે રીતે લોકપ્રિયતા છે માત્ર નર્મદામાં નથી, સમગ્ર ગુજરાત છે। ગુજરાતની અંદર ઉમરગામથી લઈને અંબાજી સુધીનો જે આદિવાસી બેલ્ટ છે ત્યાં સુધી તેમની પકડ છે। ચૈતર વસાવાએ જ્યારે 2022ની અંદર વિધાનસભા ચૂંટણીની અંદર 1 લાખ કરતા વધારે મતો સાથે ડેડિયાપાડામાં વિજય થયા ત્યારથી જ તેમણે પોતાની પ્રચંડ લોકપ્રિયતાનો પરિચય આખા ગુજરાતને આપી દીધો હતો। જ્યારે આમ આદમી પાર્ટી સાથે પ્રથમ વખત જોડાયા, વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ તેના પહેલા, અને તેમણે બીટીપી સાથે પોતાના જે છોટુભાઈ વસાવા છે એમની સાથે છેડો ફાડીને તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો અને તેમણે જે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો હતો એમની ગ્રાઉન્ડ પર પકડ એટલી બધી હતી કે એ શક્યતાઓ સેવાઈ રહી હતી કે તેઓ ચોક્કસથી જીતશે અને જે પરિણામ આવ્યું તે પણ ખૂબ ચોંકાવનારું હતું। આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં 5 સીટની સાથે સાથે જે સૌથી ચર્ચાસ્પદ કોઈ સીટ હોય તો ડેડિયાપાડાની હતી કે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રચંડ લોકપ્રિયતા સાથે જીત મેળવી હતી। ધારાસભ્યને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનો જોર લગાડ્યો હતો। મોટા મોટા કેન્દ્રીય નેતાઓએ ત્યાં રોડ શો કર્યા હતા। આપણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમણે પણ રોડ શો કર્યો હતો અને એ સિવાય પણ ભારતીય જનતા પાર્ટીના મોટા દિગ્ગજ નેતાઓએ રોડ શો કર્યા હતા। અમિત શાહ પણ ભરૂચ જિલ્લાના રાજપાટી ખાતે આવ્યા હતા, ત્યાં તેમણે સભા સંબોધન કર્યું હતું અને તેમણે પોતાની તે રાજકીય પાર્ટીની સભામાં ચૈતર વસાવા ઉપર નિશાન તાક્યું હતું। એટલે ચૈતર વસાવાની લોકપ્રિયતા ખૂબ પ્રચંડ છે આ વિસ્તારની અંદર અને તેઓ જેલમાં જ્યારથી ગયા છે ત્યારથી લઈને સમાજમાં એક બહુ મોટો સહાનુભૂતિનો મોજું તેમની તરફ ઊભું થયું છે। અને ગઈકાલે જે 24 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના જે જામીન આપવાનો જે ઇનકાર કરવામાં આવ્યો છે તેમના સમર્થક વર્ગમાં ચોક્કસથી નિરાશા વ્યાપી ગઈ છે। પરંતુ એની સાથે સાથે સંતોષની વાત એ પણ છે કે એમની સાથે જે 3જા નંબરના જે આરોપી હતા રિંકેશ વસાવા, એમને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા છે। ઇકરામભાઈ, ખાસ કરીને જોઈએ તો હાલની સ્થિતિમાં ચૈતર વસાવાએ આદિવાસી પટ્ટામાં કેજરીવાલ માટે હુકમનો ઇક્કો માની શકીએ આપણે। સૌથી વધારે જો કોઈ વિશ્વાસ કેજરીવાલને હોય તો એ ચૈતર વસાવા પર છે 2027ની ચૂંટણીને લઈને, કેમ કે નર્મદા જિલ્લા પંચાયત જેવી ચૂંટણીમાં જ્યારે ભાજપનો ગઢ હતો અને એમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ સત્તા બનાવી, ત્યારે અરવિંદ કેજરીવાલ છેક દિલ્હીથી તેઓ નર્મદા જિલ્લામાં આવે છે પ્રચાર કરવા માટે, રોડ શો માટે। તો આ પરિસ્થિતિને કઈ રીતે મૂલવી રહ્યા છો? હાલ તેમનો જે હુકમનો ઇક્કો છે એ જેલમાં બંધ છે, તો આપ કઈ રીતની સ્થિતિ રહી રહી છે અત્યાર સુધી નર્મદા જિલ્લાની, ને હવે શું સમીકરણો બનવાના છે ત્યાંના? જો દીવા જેવી એક મુખ્ય વાત તો એવી છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની જીત એ આમ આદમી પાર્ટીને આભારી નથી।
કે કેજરીવાલની કોઈ પ્રતિભાના આભારી નથી. ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય તરીકે જીતવું એ એમની પોતાની અંગત જે લોકપ્રિયતા હતી અને આદિવાસી સમાજ સાથે તેમનું જે ગ્રાઉન્ડ લેવલનું જે કનેક્શન હતું તેને આભારી છે. આમ આદમી પાર્ટી ના હોત તો પણ ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ પણ પક્ષમાંથી લડતા તો પણ જીતવાના હતા, અને માની લો કે તેઓ અપક્ષ ચૂંટણી લડતા તો પણ જીતી જાય તેવી તેમની સ્થિતિ જે છે, તેમની લોકપ્રિયતા છે પ્રમાણે છે. એટલે અરવિંદ કેજરીવાલ અથવા આમ આદમી પાર્ટીના લેબલ છે એના કારણે જીત્યા છે એવું પણ નથી. અને હા, ચૈતર વસાવાને અત્યારે આમ આદમી પાર્ટીની જરૂર નથી, આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાની જરૂર છે. બિલકુલ. ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે લાંબા સમયથી પ્રયાસો થઈ રહ્યા હતા. એવી વાત જે 2024ની જે લોકસભા ચૂંટણી થઈ એના પહેલા પણ આ પ્રકારની ખૂબ વાતો વહેતી થઈ હતી. વાતાવરણ પણ બતાવ્યું હતું કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. અને હાલ એના પહેલા પણ જયારે 2 વખત ધારાસભ્ય ચૈતર વસાવા જેલવાસ ભોગવી ચુક્યા છે. પહેલી વાર તો જે આ વન વિભાગ કર્મચારીઓ સાથે જે મારામારીની ઘટના હતી એમાં પણ તેમણે 90 દિવસ જેલવાસ વેઠ્યો. એ વખતે પણ એમની ઉપર આ વાત થઈ હતી કે એ લોકો એમને ભાજપમાં લઈ જવા માટે આ પ્રકારનું એક કેસ ઉભો કરવામાં આવ્યો છે. બીજી વાર જે 2025ની અંદર જે એટીવીટીની બેઠકની અંદર ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે તેમની જે કથિત રીતે મારામારીનો જે કિસ્સો છે, ત્યારબાદ પણ તેમને પોલીસ સ્ટેશનમાં તેઓ બેઠા હતા પોતાની ફરિયાદ આપવા માટે. પોલીસે તેમની ફરિયાદ લીધા વગર તેમને ખસડીને જીપમાં બેસાડીને તેમને રાજપીપળા એલસીબી ઓફિસ પર લઈ આવ્યા હતા. ત્યારબાદ તેમની ઉપર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ પણ તેમણે જેલવાસ વેઠ્યો. વડોદરાની સેન્ટ્રલ જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ફરીથી જામીન ઉપર મુક્ત થયા હતા. અને ત્યારબાદ 8 મહિનાની 2 વર્ષ જેવો સમય વીતી ગયો એ ફરિયાદને, અને 8 મહિના સુધી નર્મદાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસની ટ્રાયલ ચાલી, સાક્ષીઓ તપાસવામાં આવ્યા અને જુબાનીઓ થઈ. અને ત્યારબાદ 23 જૂન 2024ના દિવસે નર્મદાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કુલ 9 આરોપીઓને 7 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો થયા. ત્યાં સુધીમાં તેમની સાથે જે અન્ય 9 આરોપીઓ હતા એમાંથી એમ સમજી લો કે 7 આરોપીઓ તો સમયાંતરે બહાર આવી ગયા છે, જેમાં એક મહિલા આરોપી છે તેનું 17 વર્ષનું બાળક પણ હતું. અને જ્યારે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે સજા ફરમાવી ત્યારે એ મામલે સોશિયલ મીડિયામાં ખૂબ ટીકા થઈ હતી કે 17 દિવસના બાળક સાથે એક મહિલાએ જેલમાં જવું પડ્યું છે. ત્યારબાદ તો 7 આરોપીઓ તો બહાર આવી ગયા છે, પરંતુ હાલમાં ચૈતર વસાવા અને એમની સાથે જે એમના જે સહયોગી છે જીતેન્દ્ર વસાવા તે જેલમાં છે. અને ગઈકાલે જે હાઈકોર્ટે એમને જામીન કર્યો છે, એટલે 3 પૈકી એકને જામીન મળ્યા છે. અને હાલ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. હવે શું થાય એની વાત કરીએ આપણે. તો ધારાસભ્ય ચૈતર વસાવા પાસે હવે સુપ્રીમ કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. અને સુપ્રીમ કોર્ટમાં આ કેસ જાય તો 6 મહિના 5-6 મહિના તો એમણે હજી રાહ જોવી પડશે કે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય આપે છે. અને એની વચ્ચે એ વાત આવતી રહે છે કે ધારાસભ્ય ચૈતર વસાવાનું જે વિધાનસભાના જે સભ્ય તરીકેનું જે પદ છે તે યથાવત રહેશે કે કેમ. હવે મને એવું લાગે છે કે હવે એવા સંજોગો રચાઈ રહ્યા છે. એવું લાગે છે કે હવે વિધાનસભા અધ્યક્ષે આ મામલે કોઈ કાર્યવાહી કરવી પડશે અને ધારાસભ્ય ચૈતર વસાવાનું પદ કદાચ રદ થઈ જાય એવું મને લાગી રહ્યું છે. વેદાંતભાઈ. વિક્રમભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી પર આમ આદમી પાર્ટીના નેતાઓ અમુક આદિવાસી નેતાઓ સતત આરોપ કરી રહ્યા છે કે ભાઈ ભાજપનું આ ષડયંત્ર છે ચૈતર વસાવાને જેલમાં નખાવડાવવાનું. હવે 2027ની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે, તો ધારાસભ્ય જેલમાં રહે છે તો શું એમની લોકપ્રિયતા ખતમ થઈ જશે વિસ્તારમાંથી? એ જે જ્યાં એમને પ્રભાવ બનાવ્યો હતો, છોટાઉદેપુર, દાહોદ હોય, કેમ કે કોઈ પણ મુદ્દો હોય તેઓ દોડીને ત્યાં પહોંચી જતા હતા. હવે લોકો સાથેની જે કનેક્ટિવિટી છે એ તેમની ઘટવાની છે. સોશિયલ મીડિયા પર જે અવારનવાર તેઓ સક્રિય રહેતા હતા, હવે એ ઓછું થઈ જવાનું છે. તો બની શકે આના કારણે કદાચ ધારાસભ્યની લોકપ્રિયતામાં ઘટાડો થાય ને ભારતીય જનતા પાર્ટી આ જ વસ્તુનો ફાયદો લઈ શકે, એડવાન્ટેજ લઈ શકે અને એમાં કંઈક નવા જૂની થાય. ચોક્કસથી જે વ્યક્તિ ગ્રાઉન્ડ ઉપર હાજર ના હોય તો એની ગેરહાજરીમાં જે એની હાજરી હોય ત્યારે જેટલો બેનિફિટ મળે તેવો તેની ગેરહાજરીમાં ન મળે તેવું ચોક્કસથી આપણે કહી શકાય. કારણ કે એ વ્યક્તિ જ્યારે હાજર હોય ત્યારે એમની સાથે જે કામ કરતા લોકો હોય છે એમને પણ હૂંફ મળતી હોય છે, એમનો પણ જુસ્સો બુલંદ થતો હોય છે. અને જે રીતે ક્રિકેટની ટીમની અંદર 11 ખેલાડીઓ હોય એમાં કેપ્ટન ના હોય તો બાકીના 10 ખેલાડીઓને મોટિવેટ કોણ કરે? એટલે ધારાસભ્યની ગેરહાજરીમાં આ ફેક્ટર તો થવાનું જ.
પરંતુ તમે એમની લોકપ્રિયતાના ગ્રાફની વાત કરીએ તો ચોક્કસથી હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પરિણામો નર્મદામાં જે આવ્યા છે એ ચોક્કસથી ચોંકાવનારા છે અને ચૈતર વસાવાની કેટલી પ્રચંડ લોકપ્રિયતા છે એનો પ્રમાણભૂત છે. એની સાથે સાથે ધારાસભ્ય ચૈતર વસાવા માત્ર નર્મદામાં જ નહીં, છોટાઉદેપુરમાં પણ તમે જુઓ કે ત્યાં પણ આમ આદમી પાર્ટીએ સારો એવો સ્કોર કર્યો છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો ગુજરાતના 34 જિલ્લાઓમાં એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયત એવી છે કે જે એટલે બિન ભાજપની છે, એટલે કે ભાજપ સિવાયના પક્ષ પાસે છે, એટલે આમ આદમી પાર્ટી પાસે છે. અને જે 6 તાલુકાઓ એક્ઝિસ્ટિંગ જે નર્મદામાં જે 6 તાલુકા છે એમાંથી 4 તાલુકાઓમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ગઈ છે, આમ આદમી પાર્ટીના પ્રમુખો બેઠા છે. એની સાથે સાથે જે ભરૂચ જિલ્લાનું જે નેત્રંગ વાલિયાનો વિસ્તાર છે, તમે અત્યારે જુઓ કે નેત્રંગમાં એક પેટા ચૂંટણી થઈ, એમાં પણ આમ આદમી પાર્ટીના જ એક ઉમેદવાર છે તેઓ જીત્યા. એની બાજુમાં જે પાડોશી તાલુકો આવેલો છે ભરૂચ જિલ્લાનો વાલિયા તાલુકો, ત્યાં પણ આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો જીત્યા છે. એટલે બરાબર, કહેવાનો મતલબ એવું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતા માત્ર નર્મદામાં નથી, એ સિવાય પણ છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આપણે વિધાનસભા પહેલા એક ટ્રાયલ તરીકે જોઈએ તો એ ટ્રાયલમાં ચૈતર વસાવા પાસ થઈ ગયા છે એવું કહી શકાય. ખજાનભાઈ, અચ્છા ઇકરામભાઈ, ચૈતર વસાવાના વાવાઝોડામાં ભારતીય જનતા પાર્ટી જે આપણી ગુજરાતની અને દેશની સૌથી મોટી પાર્ટી છે તે સર્વાઈવ કરી શકે એવું લાગે છે આદિવાસી પટ્ટામાં? કેમ કે અત્યારે દોર છે, માહોલ છે, ચૈતર વસાવાનો છે વિસ્તારમાં, એક વાવાઝોડું કહી શકીએ ને એમાં લાગે છે તમને કે હવે ક્યાંક ને ક્યાંક ભાજપને પણ એ રાહતનો શ્વાસ હશે કે ચૈતર વસાવા અંદર છે તો તેમને વધારે મોકળાશ મળશે પ્રચારની, લોકો વચ્ચે જવાની, ત્યાંના લોકો સાથે ચૈતર વસાવા કોઈ ઘટનાને લઈને નથી પહોંચી શકતા, તો ભાજપના નેતાઓ હવે એ બાબતમાં સક્રિય થયા હોય તો એમાં ટકી શકશે? જો વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ ને તો એમાં તો આમ આદમી પાર્ટી એટલું બધું અસર કરે એવું લાગતી નથી, કારણ કે જે કંઈ અત્યારે સ્કોર દેખાઈ રહ્યું છે એ આદિવાસી વિસ્તારમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના લીધે પ્રભાવ દેખાઈ રહ્યો છે. એટલે ઓવરઓલ ગુજરાતમાં વિધાનસભાના પરિણામોની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને એટલું મોટું કોઈ અસર થવાનું નથી. પરંતુ એ ધારાસભ્ય ચૈતર વસાવાનો જે વિસ્તાર છે અને એ આદિવાસી બેલ્ટનો જે વિસ્તાર છે એમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને અસર કરી શકે તેવું પરિબળ સૌથી મોટું હોય તો એ ધારાસભ્ય ચૈતર વસાવા છે. એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો આદિવાસી વિસ્તારમાં એટલું બધું એક્સેપ્ટન્સ નથી જેટલો શહેરી વિસ્તારોમાં છે. આપણે શહેરી વિસ્તાર એટલે સુરત છે, મહાનગરો છે, સુરત છે, અમદાવાદ છે, રાજકોટ છે અને આ રીતે મોટા મોટા શહેરો છે. હા, એટલે શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો સારો વ્યાપ છે અને પકડ પણ છે. પણ આદિવાસી વિસ્તારોમાં પારંપરિક જે મત છે, વોટ બેંક આપણે કહીએ તો એ કોંગ્રેસને સમર્થિત રહી છે. વર્ષોથી આ પ્રથા છે કે જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં કોંગ્રેસનો સારો એવો પ્રભાવ છે અને કોંગ્રેસ સાથે ગ્રામીણ લોકો વધારે જોડાય છે, ભારતીય જનતા પાર્ટી સાથે નથી જોડાતા. અને એનો લાભ હવે એક ખાલીપો જે સર્જાયો હતો એ ખાલીપો ભરવા માટે આમ આદમી પાર્ટી આવી ગઈ. આમ આદમી પાર્ટી પાસે અત્યારે પોસ્ટર બોય તરીકે ધારાસભ્ય ચૈતર વસાવા છે અને એ ફેક્ટર જ કામ લાગે તેવું છે. પરંતુ આપણે વિધાનસભાના જે મોટા સ્કેલની વાત કરીએ તો ત્યાં તો 182 વિધાનસભાની સીટો છે, જ્યારે ગુજરાતની અંદર 46 સીટો એવી છે કે જ્યાં આદિવાસી મતો નિર્ણાયક અથવા પ્રભુત્વ ધરાવે છે અને 27 સીટો એવી છે કે જ્યાં આદિવાસી મતો નિર્ણાયક છે. તો તમે 182માં 46 કે 27 ની વાત કરો તો એટલું બધું એને ટક્કર આપી શકે તેવું નથી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે એટલો મોટો કોઈ ચેલેન્જ નથી જો આપણે ગુજરાત લેવલની વાત કરીએ તો. પરંતુ જે આદિવાસી વિસ્તારોમાં જે કોઈ નુકસાન કરી શકે તેવું છે એ માત્ર ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી છે. એની સાથે સાથે એક વાત મેં ઉમેરી દેવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી પોતાની સામે મુખ્ય વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસને પસંદ કરે છે અને ગુજરાત ભાજપ અથવા ભાજપ એવું ઈચ્છતી નથી કે કોઈ પણ ત્રીજું ફેક્ટર ગુજરાતની અંદર પ્રવેશ કરે. એટલે ધારાસભ્ય ચૈતર વસાવા જો કાલે આમ આદમી પાર્ટીને છોડી દે અથવા નીકળી જાય અથવા બીજો કોઈ પક્ષ બનાવી લે તો મને લાગે છે કે એમની સામે કદાચ સરકાર પૂરું વલણ અખત્યાર કરે એવું મને લાગે છે. એટલે સીધી વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીને ત્રીજો પક્ષ નથી ગમતો. એમને કોંગ્રેસ ચાલશે પરંતુ આમ આદમી પાર્ટી કોઈ સંજોગે તેમને પોસાય તેમ નથી. એટલે ધારાસભ્ય ચૈતર વસાવા કાલે ઉઠીને આમ આદમી પાર્ટી કેમ નથી ગમતી, શું કારણ લાગે તમને? કેમ કે આમ કહેવાય આમ આદમી પાર્ટી એ ભાજપની પેટર્ન પર વિરોધ કરે છે, જેમ ભાજપ એના સમયમાં વિરોધ પક્ષમાં હતો જ્યારે એ રીતે વિરોધ કરતો હતો એવી રીતે હવે આપ કરે છે, એવું છે કઈ? ના, એવું કઈ નથી. આમ આદમી પાર્ટી નથી ગમતી એવું નથી. ભાજપને બીજો કોઈ વ્યક્તિ જ નથી ગમતો. એટલે કે પ્રાદેશિક પક્ષો જે તમે જુઓ, તમે બિહારમાં પ્રાદેશિક પક્ષો સાફ થઈ ગયા, તમે જુઓ કે પંજાબમાં અકાલી દળે ભાજપનો સાથ છોડી દીધો,
બરાબર છે. એ રીતે તમે ઓડિશામાં જો ભાજપ ઓડિશાનો જે બીજુ પટનાયક જે છે એમની સાથે કોલાબોરેશન કરીને ચૂંટણી જીતા હતા, પછી એક સમય એવો આવ્યો કે એમનું પિક્ચર પૂરું થઈ ગયું. તમે મહારાષ્ટ્રમાં જોઈ લો, એમની જે સાથી પક્ષ શિવસેના હતી એ આજે ક્યાં છે? શિવસેનાના કેટલા ભાગ પડી ગયા છે? એટલે ભારતીય જનતા પાર્ટીને ટૂંકમાં પ્રાદેશિક પક્ષો ગમતા પણ નથી અને જોઈતા પણ નથી. એમને કોમ્પિટિટર તરીકે માત્ર ને માત્ર કોંગ્રેસ ચાલે એવી છે. તેઓ કોંગ્રેસને ખતમ નથી, ભલે કોંગ્રેસ મુક્તિની વાત કરે છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરી નાખો, નહીં થાય, પરંતુ એ ત્રીજા પક્ષને ઈચ્છતી નથી. એ જ રીતે એમને ગુજરાતમાં આમ આદમી પાર્ટી નથી જોઈતી, એમને કોંગ્રેસ હશે તો ચાલશે. ઇકરામભાઈ, મહત્વનો સવાલ એ છે કે 2022માં જો વિધાનસભા ચૂંટણી લડાવવાની વાત હોય આદિવાસી પટ્ટામાં, તો શું લાગે છે, શું ચર્ચાઓ છે લોકો વચ્ચે? ચૈતર વસાવા માન લો કે ગેરહાજર રહ્યા આ સમયગાળા દરમિયાન, તો કોના પર દારોમદાર આમ આદમી પાર્ટી જોઈ રહી છે? કોના તરફ આમ વધારે શક્યતા તમને લાગી રહી છે ઉમેદવાર તરીકે? એટલે પેટા ચૂંટણી આવે તો કે 2027 ની વિધાનસભા? ના, 2027 ની જે વિધાનસભાની ચૂંટણી આવે તો. પેટા ચૂંટણીની કોઈ અત્યારે શક્યતા લાગતી નથી મને, પણ વિધાનસભાની ચૂંટણી આવે તો કોના પર એ વધારે ભાર મૂકી શકે એવું લાગે છે તમને, આપ પાર્ટી? જો ધારાસભ્ય ચૈતર વસાવા જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી વિધાનસભા ચૂંટણી આવી જાય અને એમની પાસે જો કોઈ ચહેરો ના હોય તો બે વસ્તુ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી ચૂંટણી લડવી પડે. જો તેમનું ધારાસભ્ય પણ ઓલરેડી માન લો કે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાંથી એમને જામીન મળે તો એ લડી શકશે ને. જો કે જામીન નથી મળતા તો પછી 7 વર્ષ સુધી ચૂંટણી જ નથી લડી શકતા, કાયદો આવું કહે છે. એટલે જ કહેવા માંગુ છું કે જો એમને જામીન મળી જાય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો જામીન એમને સુપ્રીમ કોર્ટમાંથી પણ ના મળે એટલે આપોઆપ જ એની પહેલા કદાચ 7 વર્ષનું જે સેન્ટેન્સ છે કે ભાઈ 11 લાખ થઈ જાય, ચૂંટણી ના લડી શકે, એવા સંજોગોમાં જે પ્લાન બી છે એ ચોક્કસથી આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીને તળાવે તો દેવા જેવું ચોખ્ખું છે. અને સંજોગો એવા છે, વર્ષાબેન હોઈ શકે એવું મને લાગે છે. વર્ષાબેન હોઈ શકે અને એમની ગેરહાજરીમાં વર્ષાબેન ધારાસભ્ય પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે અને જીતી પણ જાય એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. એટલે ભલે ચૈતર વસાવા જેલમાં હોય, 7 વર્ષ સુધી ગેરલાયક જો ઠરી જાય એવું આપણે માનીએ હાલમાં, ત્યારબાદ બી તો એમની પાસે વિકલ્પ છે જ. તો એવું માહોલ બને જેમ ચૈતર વસાવાની હાજરીમાં જે નર્મદા જિલ્લામાં જે બેઠકો અસરગ્રસ્ત થઈ, તો એવી રીતનો માહોલ દાહોદ, છોટાઉદેપુરમાં જેમ સ્થાનિક સ્વરાજ્યમાં આપણે જોવો તો ચૈતર વસાવા ગેરહાજર હોય, માની લ્યો કે ચૂંટણી નથી લડતા, તો એ પ્રકારનો માહોલ પછી આમ આદમી પાર્ટી તરફી કે આદિવાસી નેતાઓ તરફી રહે, તમને એવું લાગે છે ખરા? માહોલ તો જો અત્યારે 2 મહિનાથી જેલવાસ ચાલી રહ્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની જે અંગત લોકપ્રિયતા છે એ તો વર્ષોથી છે અને જે વિધાનસભા એમણે જીતી છે એને પણ હવે 5 વર્ષ તેઓ પૂરા કરી રહ્યા છે. પરંતુ એ દરમિયાનમાં જ્યારે પણ કોઈ પણ જિલ્લામાં તમે જુઓ કે અંબાજીના પાટલિયામાં વન વિભાગ અને પોલીસ વચ્ચે જ્યારે ઘર્ષણ થયું હતું તો ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચી ગયા હતા. કવાંટમાં કંઈક આદિવાસીઓને હાઇડ્રો પાવર પ્રોજેક્ટને લઈને કંઈ પણ મજકમારી થાય છે તો ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં પણ પહોંચી જાય છે. બનાસકાંઠાના વિસ્તારમાં કંઈ ખેડૂતોનો પ્રશ્ન થાય છે તો ધારાસભ્ય ત્યાં પણ પહોંચી જાય છે. એ જ રીતે તમે અહીંયાની વાત કરીએ તો તેમની લોકપ્રિયતા વધવાનું કારણ શું છે એ તમને કહી દઉં. જ્યારે પણ અહીંયા કેવડિયાની અંદર 2 આદિવાસી જે યુવકો હતા એને એક આદિવાસી મ્યુઝિયમ બને છે અને તેની અંદર તેમને માર માર્યા હતા, એને મારી નાખવામાં આવેલા, મર્ડર થઈ ગયેલું. તો ત્યાં પહોંચીને તેમણે 28 લાખ રૂપિયા એ બંને યુવાનોને એમના પરિવારજનોને અપાવ્યા હતા. ત્યારબાદ તિલકવાડાનું જે રેલવે સ્ટેશન છે ત્યાં દાહોદના 2 મજૂરો ખોદકામ કરતા તેમને કરંટ લાગ્યો અને એ પણ ત્યાં મોત પામી ગયા. તો એમના માટે પણ તેઓ ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે જે તે એજન્સી સાથે વાતચીત કરી, સંકલન કર્યું, દબાણ ઊભું કર્યું ને એમને પણ લગભગ 50 લાખ રૂપિયા જેટલી રકમ એમને અપાવી હતી. એટલે જ્યાં પણ કોઈ આદિવાસીઓને લગતો પ્રશ્ન ઉભો થાય છે તો ત્યાં પહોંચીને તેઓ એમના માટે મદદ કરે છે. એટલે આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા એટલા માટે હીરો છે કારણ કે એક સામાન્ય શ્રમિક વ્યક્તિ ઉપરથી કઈ બિલ્ડિંગ પરથી પડીને મરી જાય તો એને કોન્ટ્રાક્ટર કે એજન્સી કાળી પાઈ પણ ના આપે, પરંતુ જો આમના ધ્યાનમાં આવે અને ત્યાં પહોંચી જાય તો પછી એજન્સીએ પણ નમતું જોખવું પડે છે. ગરડેશ્વરની અંદર તમે જુઓ કે જે નર્મદા આરતી ઘાટ છે ત્યાં એક ભેગડ ધરતી પડી, ત્યાં 3 લોકો દબાઈ ગયા. તો એમના પરિવારજનોએ પણ એ જીત લઈને બેઠા હતા. ત્યાં પણ એ જ વસ્તુ થઈ કે 3 યુવકોને સારી એવી રકમ એમણે અપાવી અને એમની મધ્યસ્થી થઈને પછી આ આખો મામલો પૂરો થયો હતો. એટલે કોઈ પણ જગ્યાએ આદિવાસીનો લગતો પ્રશ્ન હોય છે ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચી જતા હતા
એમના માટે કોઈ વિસ્તાર આપણો છે કે નથી, વિધાનસભા આપણા વિસ્તારની છે કે નથી, એવો કોઈ પણ ભેદ એમણે રાખ્યો નથી અને દરેક જગ્યાએ પહોંચી જાય છે. માટે જ તેમની લોકપ્રિયતા આટલી બધી વધી ગઈ છે. હવે જે આપણે વાત કરીએ કે જેલમાં છે અને એમને જામીન મંજૂર નથી થયા અને હવે એમના માટે એક જ વિકલ્પ છે કે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. અને કેટલાક જાણકારો એવું પણ કહે છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે કોઈ પણ ત્રીજો વિકલ્પ અપનાવવો પડશે. એટલે કે એમને કાં તો ભાજપમાં જવું પડે અથવા આમ આદમી પાર્ટી છોડવી પડે. બરાબર. અને જો સુપ્રીમ કોર્ટ આ ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન ન આપે અને ગુજરાત હાઈકોર્ટનો જે ઓર્ડર છે તેને યથાવત રાખે તો તેમના માટે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. એને હજી 6-8 મહિના જેટલો સમય લાગશે. પરંતુ મારું કહેવું એવું છે કે હજી બીજી જે અરજી છે ગુજરાત હાઈકોર્ટમાંથી પેન્ડિંગ છે અને એ અરજી આ સજા ઉપર સ્ટે માંગતી અરજી પેન્ડિંગ છે. તો જો આ કિસ્સો આગળ જાય અને આ કિસ્સાની અંદર જે આપણે કેસની વાત કરીએ તો કેસની અંદર જે નામદાર નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે ભાઈ 7 વર્ષની સજા, તો એની અંદર એક વીક પોઈન્ટ જે મને લાગે છે કે આ જો કેસને ચેલેન્જ કરવામાં આવે તો આ કેસ ચોક્કસથી ડિસ્મિસ થઈ જાય છે. કારણ કે જે મુદ્દા ઉપર 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે કે ભાઈ આર્મ્સ એટલે કે હથિયારમાંથી ગોળીબાર કરેલો છે એને સમર્થન આપતો કોઈ પણ પુરાવો કોર્ટમાં પોલીસ મૂકી શકી નથી એવી મારી જાણકારી છે. કારણ કે બંદૂક ફૂટી હોય, કોઈ અવાજ સાંભળ્યો હોય, કોઈ તણખા ઉડતા જોયો હોય, કોઈ ભડાકો જોયો હોય અથવા કોઈ ગન પાવડર ઉડ્યું હોય, કારતૂસ બંદૂકના ખાલી ગોળીના કારતૂસ મળ્યા હોય, બરાબર, અથવા એવું ન હોય તો ત્યાં એફએસએલ આવી પછી ત્યાંથી એને સમર્થન આપતું કોઈ તો પુરાવો મૂકે ને. એટલે એવો પણ કોઈ પુરાવો પોલીસે કોર્ટમાં મૂક્યો નથી કે ભાઈ અંદર બંદૂક ફૂટી છે. હા, થપ્પડ મારવાની વાત છે, કોલર પકડવાની વાત છે, એ માની શકાય એમ છે. પરંતુ જે કલમ ગંભીર કલમ છે કે જેના કારણે 7 વર્ષની સજા ઊભી થાય છે એને સમર્થન આપતો એવો મજબૂત પુરાવો છે નથી. એટલે ડિસ્કસ થાય તો કદાચ ચોક્કસથી વિક્રમભાઈ, આ તો કાયદાકીય પ્રક્રિયા છે. હવે કોર્ટ જે નિર્ણય લેતી હોય એ આપણા માટે સર્વોપરી મનાય છે, કેમ કે કાયદાનું શાસન છે. એને ચેલેન્જ તો કરી શકાય એને. અને આ જો નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એને આ લોકોએ ઉપલી કોર્ટમાં પડકારેલો છે, હાઈકોર્ટમાં પડકારેલો છે, એની સુનાવણી બાકી છે. પણ જે હકીકત છે એ આપણે વાત કરીએ છીએ. ચુકાદો સાચો છે, કોર્ટે આપણે ટીકા નથી કરતા, પરંતુ જે તથ્યો છે તેની વાત કરીએ છીએ. વિક્રમભાઈ, મારો મહત્વનો સવાલ છેલ્લો એ છે, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છે તે એકદમ ગુપચુપ મુલાકાત કરવા માટે વડોદરા જેલ પહોંચ્યા હતા ચૈતર વસાવા સાથે. આમ તો સામાન્ય રીતે જ્યારે આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે મીડિયાને જાણ કરવામાં આવતી હોય, કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરતા હોય, પણ આ વખતે કોઈ એવો મેસેજ આપવામાં ના આવ્યો કે કેજરીવાલ જેલ મુલાકાતે જઈ રહ્યા છે ને એ કોઈ વાત ચર્ચા છે થઈ નહીં. એવું પણ કેવું છે, સૂત્રો તરફથી માહિતી છે કેટલીક બાબતો કે ચૈતર વસાવા નારાજ ચાલી રહ્યા છે. આ ઘણી બધી બાબતો સામે આવી રહી છે. તો આ મુલાકાતને કઈ રીતે જોયું, શું લાગે છે તમને? મુલાકાતો આપણે એને રાજકીય દ્રષ્ટિથી જોવી જોઈએ. કારણ કે એમની વચ્ચે શું વાત થઈ, ત્યાં ત્રીજી વ્યક્તિ કોઈ ઊભી હોય ને એને આપણને કીધું હોય કે ભાઈ કેજરીવાલે ચૈતર વસાવાને આવું કીધું અથવા ભગવંત માને ચૈતર વસાવાને આવું કીધું, એવું કોઈ સાંભળનાર વ્યક્તિ આપણી પાસે છે નથી. એટલે જે મુલાકાત છે ને આપણો ક્યાસ લગાડી શકીએ કે ભાઈ શાના માટે આવ્યા છે. એટલે એના માટે આવ્યા છે કે જે જજમેન્ટ આવવાનું હતું એના પહેલા મુલાકાત હતી, એ ખાસ જોવાનું હતું કે જે જામીન મળશે કે નહીં એના પહેલા એમણે આવીને મુલાકાત કરી. તો એનો મતલબ એવો થાય કે ચુકાદો જે બી આવે તે આમ આદમી પાર્ટી સાથે ચૈતર વસાવાએ જોડાયેલા રહેવાનું છે એવી વાત કરવા માટે આવ્યા હોય અથવા એમને હૂંફ આપવા માટે આવ્યા હોય. એટલે એવું બી થાય કે ભાઈ હું જેલમાં હતો ત્યારે મને કોઈ મળવા નથી આવ્યું કે મારા કોઈ સંપર્કમાં નહોતું. એટલે એવી રીતે પણ હોય. એટલે એના માટે પણ આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો છે એ અને જે પંજાબના મુખ્યમંત્રી છે આવીને મળ્યા હોય. એટલે એ મુલાકાતને આપણે એવી રીતે જોઈ શકીએ કે ભાઈ એમને હૂંફ આપવા માટે આવ્યા હોય અથવા એ ભાજપમાં ના જાય અથવા ના જવા માટેના કોઈ કારણો ના હોય કે ભાઈ મને કોઈ મળવા નતું આવ્યું. એટલે એને જે ખાડો છે તે પૂરવા માટે પણ આવ્યા હોય કે અમે તમને મળવા પાર્ટીના વડા તરીકે આવેલા છે અને અમે તમને મોરલ સપોર્ટ આપીએ છીએ, એવી ચર્ચાઓ થઈ હોય. બાકી ત્યાં ત્રીજો કોઈ વ્યક્તિ હાજર હોય અને એને આપણને કંઈ કીધું હોય તો આપણે એના ઉપર કઈ નક્કર વાત કરી શકીએ. ચોક્કસથી વિક્રમભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો, જોડાયા, એનાલિસિસ કર્યો આખી ઘટના, કેમ કે તમે ખૂબ નજદીકથી જુઓ છો, આદિવાસી વિસ્તારમાં તમે રિપોર્ટિંગ કરતા હો છો ને ઘણી બધી બાબતોને લઈને તમે માહિતી આપી. હવે મહત્વની વાત એ જ છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી જ્યારે જાહેર થવાની છે ત્યારે ચૈતર વસાવા જેલમાં હશે કે જેલ બહાર હશે, ને જો જેલમાં હશે તો ચોક્કસથી નુકસાન થઈ શકે છે.
કારણ કે જે એ ગ્રાઉન્ડ ઉપર વધારે કામ કરી શકે તો વધારે એ વસ્તુ કન્વર્ટ છે તે મતમાં થઈ શકે, પરંતુ જો ગ્રાઉન્ડ ઉપર એ નહીં જોવા મળે તો કદાચ આમ આદમી પાર્ટીને નુકસાન થાય અને કાં તો કોંગ્રેસ કાં તો ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારોમાં મેદાન મારી જાય. જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં શું થાય છે. દર્શક મિત્રો, આ ડિબેટ અંગે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો. આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો અમે આપતા રહીએ.